નમસ્કાર મિત્રો, એનએમએમએસ પરીક્ષા 2025 આજના વિડીયોમાં આપણે 2024ની પરીક્ષામાં જે વિજ્ઞાનના પ્રશ્નો પૂછાયા છે તે વિજ્ઞાનના પ્રશ્નો આપણે જોઈશું. અને ઘણી બધી વાર અગાઉની પરીક્ષામાંથી બેઠે બેઠા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે, તો આપણો એક પણ પ્રશ્ન ખોટો પડવો જોઈએ નહીં. આપણે માત્ર પાસ નથી થવાનું પણ મેરિટમાં આવવાનું છે અને 48,000 રૂપિયા સ્કોલરશીપ લેવાની છે. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા બધા એનએમએમએસ પરીક્ષાના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે 2024ની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 121, મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ ખાલી જગ્યાનો સ્ત્રાવ કરે છે. જેના ઓપ્શન છે એ પિત્તરસ, બી લાળરસ, સી સ્વાદુરસ અને ડી જઠરરસ. તો મિત્રો, દરેક પ્રશ્નના ઓપ્શન જોઈ અને તમે તમારો જવાબ વિચારી અને કોમેન્ટમાં કરતા રહેજો, જેથી તમને પણ ખ્યાલ આવે કે તમારા કેટલા પ્રશ્નો સાચા પડે છે અને કેટલા ખોટા. તો સૌથી મોટી ગ્રંથિ કઈ છે? યકૃત. તો યકૃત શેનો સ્ત્રાવ કરે? પિત્તરસ. તો આપણો સાચો જવાબ આવશે એ પિત્તરસ. પ્રશ્ન 122, કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? જેના ઓપ્શન છે એ ફોર્મિક એસિડ, બી સાઇટ્રિક એસિડ, સી લેક્ટિક એસિડ અને ડી એસિટિક એસિડ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ફોર્મિક એસિડ. પ્રશ્ન 123, ખાલી જગ્યા ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે છે. જેના ઓપ્શન છે એ ફુફ્ફુસીય ધમની, બી શિરા, સી ધમની અને ડી ફુફ્ફુસીય શિરા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ફુફ્ફુસીય શિરા. પ્રશ્ન 124, ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર પર કાર્ય કરે છે. જેના ઓપ્શન છે એ ચુંબકીય, બી રાસાયણિક, સી ગુરુત્વાકર્ષી અને ડી ઉષ્મીય. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ઉષ્મીય. મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો આ લાઈક કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન 125, સુગંધિત દ્રવ્યો એટલે કે પરફ્યુમ્સ બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. જેના ઓપ્શન છે એ કોક, બી કોલગેસ, સી કોલટાર અને ડી બિટુમિન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી કોલટાર. પ્રશ્ન 126, બળતણના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના આધારે સાચો ચડતો ક્રમ જણાવો. કે જેની ઓછી ઉર્જા ઉત્પન્ન થાય એ પહેલાં રાખવાનું, એ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો જુઓ, 4 ઓપ્શન તમે આપેલા છે, તો આમાંથી કયો સાચો જવાબ આવશે? તો આપણો સાચો જવાબ આવશે ડી, પહેલાં છાણા, પછી લાકડું, પછી પેટ્રોલ અને છેલ્લે હાઇડ્રોજન. પ્રશ્ન 127, નીચેનામાંથી કોનું જ્વલન બિંદુ સૌથી નીચું છે? કે કોણ ઝડપથી સળગી શકે? ઓપ્શન જુઓ, એ લાકડું, બી કાગળનો કપ, સી પાણી ભરેલ કાગળનો કપ અને ડી કાપડ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી કાગળનો કપ. પ્રશ્ન 128, તપેલીમાં રહેલી ચા ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે? જેના ઓપ્શન છે એ ઉષ્મા વહન, બી ઉષ્મીય વિકિરણ, સી ઉષ્મા આવરણ અને ડી ઉષ્મા નયન. તો જો આ પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો.
તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, ઉષ્માનયન. પ્રશ્ન 129, નીચેનામાંથી ક્લિનિકલ થર્મોમીટર માટે કયું વિધાન ખોટું છે? જુઓ, 3 વિધાન આપેલા છે. પહેલું કે મનુષ્યના શરીરના તાપમાન માટે વપરાય છે. બીજું, મનુષ્યના શરીરના સંપર્કથી દૂર થતા થર્મોમીટરમાં પારાની સપાટી નીચી આવે છે. અને ત્રીજું વિધાન, તે 35 થી 42 સેલ્સિયસ તાપમાનના ગાળાનું માપન કરે છે. આ 3 વિધાનમાં કયા કયા વિધાન ખોટા છે? તો આપણો સાચો જવાબ આવશે સી, વિધાન 2. માત્ર બીજું વિધાન છે એ જ ખોટું છે, બાકીના બંને વિધાન સાચા છે. પ્રશ્ન 130, અમિતની મમ્મી તેના સફેદ શર્ટ પર પડેલા હળદરના ડાઘને સાબુના પાણીથી ધોવે છે તો કયા રંગના ધબ્બા જોવા મળશે? જેના ઓપ્શન છે એ જાંબલી, બી કાળા, સી લીલા અને ડી લાલ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, લાલ. પ્રશ્ન 131, દેવાંશી દોડની સ્પર્ધામાં થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુઓ ખેંચાણ અનુભવે છે. આવું શાથી થાય છે? તો ઓપ્શન જુઓ, એ સ્નાયુઓમાં જારક શ્વસન થાય છે, બી શરીરમાં આલ્કોહોલનું પ્રમાણ વધવાથી, સી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને ડી દોડવાથી શરીરમાં વધારે CO2 બને છે. તો આમાંથી કયો જવાબ સાચો આવશે? તો આપણો સાચો જવાબ આવશે સી, લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન 132, વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયામાં મારો રોલ મહત્વનો છે. બોલો હું કોણ? જેના ઓપ્શન છે એ મૂળરોમ, બી પર્ણરંધ્ર, સી પ્રકાંડ અને ડી રસાંકુરો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી, પર્ણરંધ્ર. પ્રશ્ન 133, દોરીની લંબાઈ 1 મીટર લઈને બનાવેલ લોલકને 20 દોલનો પૂર્ણ કરતા 42 સેકન્ડ લાગે છે તો તેનો આવર્તકાળ કેટલો થશે? ઓપ્શન જુઓ, એ 1.1 સેકન્ડ, બી 2.1 સેકન્ડ, સી 3.1 સેકન્ડ અને ડી 4.1 સેકન્ડ. 42 સેકન્ડ લાગે છે અને 20 દોલનો છે તો 42 ભાગ્યા 20 એટલે આપણો સાચો જવાબ આવશે બી, 2.1 સેકન્ડ. પ્રશ્ન 134, કાન, નાક અને ગળાના ડોક્ટર દર્દીની તપાસમાં શાનો ઉપયોગ કરે છે? જેના ઓપ્શન છે એ બહિર્ગોળ લેન્સ, બી બહિર્ગોળ અરીસો, સી સમતલ અરીસો અને ડી અંતર્ગોળ અરીસો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, અંતર્ગોળ અરીસો. પ્રશ્ન 135, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રદૂષિત પાણી પર સૌપ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? જેના ઓપ્શન છે એ પાણીમાં હવા ઉમેરવામાં આવે છે, બી ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે છે, સી બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે અને ડી મોટા ટાંકામાં લાવવામાં આવે છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે. પ્રશ્ન 136, ઘઉંમાં થતો અંગારિયો રોગ કયા સૂક્ષ્મજીવને કારણે થાય છે? જેના ઓપ્શન છે એ ફૂગ, બી બેક્ટેરિયા, સી વાયરસ અને ડી પ્રજીવ. તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે એ ફૂગ. પ્રશ્ન 137, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ભારતમાં વાહન ચલાવતી વખતે પેટ્રોલ તેમજ ડીઝલની બચત કેમ કરવી તેની સલાહ આપતી સંસ્થા કઈ છે? જેના ઓપ્શન છે એ ઓએનજીસી, બી એનટીપીસી, સી ઓપીઈસી અને ડી પીસીઆરએ. જો આ પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તો મિત્રો કોમેન્ટમાં તમે જવાબ જરૂરથી લખજો. તો આપણો સાચો જવાબ આવશે ડી, પીસીઆરએ. પ્રશ્ન 138, આપણા પાચન માર્ગના કયા અંગમાં રસાંકુરો હોય છે?
જેના ઓપ્શન છે એ જઠર, બી નાનું આંતરડું, સી મોટું આંતરડું અને ડી મળાશય. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી નાનું આંતરડું. પ્રશ્ન 139. જે વનસ્પતિઓ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવાયેલ ખોરાક પર નભે છે તેને શું કહેવાય? જેના ઓપ્શન છે એ યજમાન, બી મૃતોપજીવી, સી સ્વાવલંબી અને ડી પરાવલંબી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી પરાવલંબી. પ્રશ્ન 140. હવામાં પાણીની વરાળના માપનને શું કહે છે? જેના ઓપ્શન છે એ તાપમાન, બી વરસાદ, સી ભેજ અને ડી આબોહવા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ભેજ. પ્રશ્ન 141. ઘઉં અને ચણા જેવા ધાન્યો માટે કઈ ભૂમિ યોગ્ય ગણાય? જેના ઓપ્શન છે એ રેતાળ ભૂમિ, બી ચીકણી ભૂમિ, સી ગોરાડુ ભૂમિ અને ડી ચીકણી અને ગોરાડુ ભૂમિ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ચીકણી અને ગોરાડુ ભૂમિ. પ્રશ્ન 142. કયો લેન્સ અને અરીસો હંમેશા ચત્તુ, આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું પ્રતિબિંબ રચે છે? જો આપણને જુદા જુદા લેન્સ અને અરીસા આપેલા છે તો આમાંથી કયો જવાબ સાચો આવશે? તો આપણો સાચો જવાબ આવશે એ અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો. પ્રશ્ન 143. ઉષાના ઘરની શાળા સુધીનું અંતર 120 કિમી છે. તેને બસમાં ઘરથી શાળા સુધી પહોંચતા 2 કલાક લાગે છે. તો બસની ઝડપ શોધો. 120 કિલોમીટર 2 કલાકમાં કપાય તો 1 કલાકમાં કેટલું કપાય? તો જુઓ ઓપ્શન જુઓ એટલે તમને તરત જ ખબર પડી જશે. આપણો સાચો જવાબ આવશે એ 60 કિમી પ્રતિ કલાક. પ્રશ્ન 144. કયા સજીવમાં અંતઃફલન થતું નથી? જેના ઓપ્શન છે એ મનુષ્ય, બી ગાય, સી માછલી અને ડી મરઘી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી માછલી. પ્રશ્ન 145. હું પાચન માર્ગનો સૌથી પહેલો ભાગ છું. આ 4 ઓપ્શન છે એ નાનું આંતરડું, બી મોટું આંતરડું, સી સ્વાદુપિંડ અને ડી જઠર. આ 4માં સૌથી પહેલાં શું આવે? તો આપણો સાચો જવાબ આવશે ડી જઠર. પ્રશ્ન 146. નીચેનામાંથી વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? જેના ઓપ્શન છે એ પ્રકાંડ, બી મૂળ, સી પુષ્પ અને ડી પર્ણ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી પુષ્પ. પ્રશ્ન 147. પદાર્થમાં રહેલો ખાટો સ્વાદ તેમાં રહેલા ખાલી જગ્યાને કારણે હોય છે. ઓપ્શન જુઓ એ બેઇઝ, બી પાણી, સી ક્ષાર અને ડી એસિડ. ખાટો સ્વાદ શેના કારણે હોય? તો આપણો સાચો જવાબ આવશે ડી એસિડ. પ્રશ્ન 148. નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો. હાઇડ્રોક્લોરિક એસિડ વત્તા ખાલી જગ્યા બરાબર સોડિયમ ક્લોરાઇડ વત્તા પાણી. ઓપ્શન જુઓ એ સોડિયમ બાયકાર્બોનેટ, બી સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સી કેલ્શિયમ કાર્બોનેટ અને ડી કેલ્શિયમ ક્લોરાઇડ. તો આપણો સાચો જવાબ આવશે બી સોડિયમ હાઇડ્રોક્સાઇડ. પ્રશ્ન 149. કાગળની પટ્ટી પર ફૂંક મારતા પટ્ટી પરના ખાલી જગ્યામાં ઘટાડો થાય છે. ઓપ્શન જુઓ એ વેગ, બી ઝડપ, સી પ્રવેગ અને ડી દબાણ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી દબાણ. છેલ્લો પ્રશ્ન 150. ભાવિનની ઉંમર 25 વર્ષની છે તો તેનો 1 મિનિટમાં નાડી દર કેટલો હશે? ઓપ્શન જુઓ એ 70 થી 80, બી 72 થી 80,
સી 71થી 80 અને ડી 74થી 80. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી 72થી 80. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા બધા એનએમએમએસના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. અને આ 30 પ્રશ્નો તમે બરાબર પાકા કરી લેજો, જેથી પરીક્ષામાં આપણે સારામાં સારા ગુણ મળે અને તમે પણ મેરિટમાં આવી જાઓ. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.